સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરામાં કુંભારવાડામાં ઢોરપાટી સાથે બબાલ। તો સમાચાર સામે આવ્યા, ઢોરપાટી સાથે બબાલ કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। તો 3 શખ્સો બબાલ કરી ગાયોને છોડાવી ગયા હતા। સમગ્ર મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સરકારી કામગીરીમાં અડચણની ફરિયાદ કરવામાં આવી। મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। વડોદરામાં કુંભારવાડામાં ઢોરપાટી સાથે બબાલ। તો ઢોરપાટી સાથે બબાલ કરવાનો આજે વિડીયો પણ વાયરલ થયો છે। 3 શખ્સો બબાલ કરી ગાયો છોડાવી ગયા હતા। સરકારી કામગીરીમાં અડચણની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો સરકારી કામગીરીમાં અડચણની નોંધાઈ છે ફરિયાદ। 3 શખ્સો બબાલ કરીને ગાયો છોડાવી ગયા। ઢોરપાટી સાથે બબાલ કરવાનો આ વિડીયો પણ વાયરલ થયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, વડોદરામાં કુંભારવાડામાં ઢોરપાટી સાથે બબાલ કરવામાં આવી, શું છે સમગ્ર મામલો? સંસ્કારી નગરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશુ નિયંત્રણ કાયદો બનાવવામાં આવ્યો છે ને પશુ નિયંત્રણ કાયદાનો અમલ કરવા માટે ઢોરપાટી રખડતા ઢોરોને પકડવા જાય છે, ત્યારે જે કેટલાક અસામાજિક પ્રવૃત્તિ કરતા પશુપાલકો ઢોરપાટી પર વારંવાર હુમલો કરે છે અને એમના રખડતા ઢોરોને છોડાવી જાય છે અને ઢોરપાટી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવતી હોય છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતી હોવાના કારણે હવે વડોદરા શહેરમાં કેટલાક પશુપાલકો બેફામ બન્યા છે અને ગઈકાલની જ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની ઢોરપાટી કુંભારવાડામાં રખડતા ઢોરોને પકડવા પહોંચી હતી। ત્યારે રખડતા ઢોરોને પકડી રહી હતી ત્યારે મુકેશ રબારી નામના વ્યક્તિ ત્યાં પહોંચ્યા હતા અને હું ભાજપનો કાર્યકર છું, તમે મારી ગાયો પકડવા કેમ આવ્યા છો તેમ દાદાગીરી મારી અને રખડતા ઢોરો છોડાવી ગયા હતા અને ત્યારબાદ ઢોરપાટીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં જઈ અને મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવ સામે સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાની ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક જ ચર્ચા છે કે વડોદરા મહાનગરપાલિકાએ ગુજરાતમાં સૌથી પહેલો પશુ નિયંત્રણ કાયદો બનાવ્યો છે, પરંતુ કાયદો બનાવ્યા બાદ કાયદાનો અમલ કરાવવામાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે। મહત્વની બાબત છે કે કાલે કુંભારવાડા પર ઢોરપાટી પર દબાણ કરી અને ઢોરો છોડાવી ગયા। આવા બનાવ સમા, વારસિયા અને માજલપુરમાં અનેક વાર બન્યા છે। ઢોરપાટી પર હુમલો થયો છે અને ઢોરપાટીના કર્મચારીઓ ઘાયલ પણ થયા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મેયર ના પોતાના જ વિસ્તારમાં, એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાનું મેયરનું જે નિવાસ સ્થાન છે તેનાથી થોડાક જ અંતરે એક મંદિર આવ્યું છે ને એ મંદિર ખાતે આજે પણ ત્યાં આગળ એક વ્યક્તિ ઘાસ વેચે છે અને આ ઘાસ ખાવા રખડતા ઢોરો આવે છે અને આ ઢોરને પકડવા જ્યારે ઢોરપાટી જાય છે ત્યારે રાજકીય દબાણ આવતું હોય છે અને આના જ કારણે હજુ પણ વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે અને વિપક્ષ તો એ પણ કહે છે કે જ્યારે કોઈ નાગરિક કે રાજકીય પક્ષ પોતાના તકલીફોની વેદનાની રજૂઆત મહાનગરપાલિકા ખાતે પહોંચે છે ત્યારે મહાનગરપાલિકા પોલીસને કહીને એમને જેલ ભેગો કરે છે। તો પશુ નિયંત્રણ કાયદો બનાવ્યો છે એનો અમલ કરાવવા ઢોરપાટી જાય છે તો અને ફરિયાદ કરે છે ત્યારે પોલીસ કમિશનરને પ્રેશર કરી અને આવા પશુપાલકોને જેલ ભેગા કેમ નથી કરતા? સત્તાધીશો એમને કેમ સંરક્ષણ આપે છે? એ મહત્વનો સવાલ વિપક્ષે પણ ઉભો કર્યો છે। ત્યારે કુંભારવાડામાં ફરિયાદ નોંધાઈ છે અને ભાજપના કાર્યકર્તા હોવાનું કહે છે, પરંતુ નગરમાં એ પણ ચર્ચા છે કે હાલ ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી છે, એટલે આવા ગેરકાયદેસર કામ કરતા લોકો ભાજપના કેસનો કેટલીક વખત દુરુપયોગ પણ કરતા હોય છે અને આના જ કારણે અધિકારીઓ
આવા કાર્યકરો હોય કે નાગરિક સામે કાર્યવાહી કરતા પણ ડરે છે. અને વડોદરા શહેરમાં તો જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો પોતાની ગાડીની આગળ કેસરી ખેસ લગાવી દે એટલે ટ્રાફિક પોલીસ પણ નથી રોકતી. ટ્રાફિક પોલીસ એમને રોકતા પણ ડરતી હોય છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાના નામે લોકો સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરતા હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો એમની સામે કાર્યવાહી કરાવવામાં પાણી વગરના સાબિત થયા છે. જી સ્મિતા. જી, જે રીતે આપે કહ્યું કે અગાઉ પણ આવી રીતે ઢોર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ જોઈએ તેવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેથી જ આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું હશે. જી બિલકુલ સ્પષ્ટ છે કે જ્યારે સમામાં રખડતા ઢોર પાર્ટી ઢોર પકડવા ગઈ અને એમને ઢોરોને પકડ્યા હતા, ત્યારે ત્યાં આગળ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે એમને ફોન કરી અને ખખડાવ્યા હતા અને ઢોર છોડી દેવાની વાત કરી હતી. એટલે વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો જે ત્રાસ છે એ ભારતીય જનતા પાર્ટી સત્તાધીશો જ જવાબદાર છે, કારણ કે ઢોર પાર્ટી પોતાની જાન પર લાવી અને ઢોરો પકડવા જાય છે, પરંતુ ઢોર પાર્ટીના કર્મચારીઓનું મનોબળ તોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કરી રહ્યા છે. અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના વોર્ડમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે, પરંતુ ત્યાં પણ પશુ નિયંત્રણ કાયદાનો અમલ કરાવવામાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ નિષ્ફળ નીવડ્યા છે. જી સ્મિતા. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વડોદરામાં કુંભારવાડામાં ઢોર પાર્ટી સાથે બબાલ કરવાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયો વાયરલ થયો છે. 3 શખ્સો બબાલ કરી અને ગાયો છોડાવી ગયા. તો સરકારી કામગીરીમાં અડચણની ફરિયાદ કરવામાં આવી. મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવ સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો વડોદરામાં કુંભારવાડામાં ઢોર પાર્ટી સાથે બબાલ કરવાનો આ વિડીયો પણ વાયરલ થયો છે. 3 શખ્સો બબાલ કરી અને ગાયો છોડાવી ગયા હતા. તો બીજી તરફ સરકારી કામગીરીમાં અડચણની ફરિયાદ પણ કરવામાં આવી, પરંતુ હવે તે જોવું રહ્યું કે કાર્યવાહી થાય છે કે કેમ, કારણ કે પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે અને તે જ ઘટનાનું ફરીથી પુનરાવર્તન થઈ રહ્યું છે. અને 3 શખ્સો બબાલ કરી ગાયો પણ છોડાવી ગયા અને તેનો ભોગ આમ જનતા બનતી હોય છે.